ओम वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवत प्रेरणा थी श्रीमद भगवद गीता बीजा अध्यायનો विचार पूर्णतः समाप्त करीने गई काले आपणे तृतीय अध्यायનો प्रारंभ करी चूक्या छीए। तो सौ प्रथम भगवान भाष्यकार तृतीय अध्यायना प्रारंभमां जे अर्जुन भगवान श्री कृष्ण ने जे प्रश्न करे छे तो ये प्रश्ननो अभिप्राय भाष्यकार बतावी रह्या छे। शा माटे अर्जुन ने प्रश्न उभो थयो, एवी कई वात भगवाने बीजा अध्यायमां कही के जे अर्जुन ने न समजाय अने अर्जुनना मनमा प्रश्न उभो थयो। शा माटे प्रश्न थयो? ए अर्जुनना प्रश्ननो अभिप्राय भगवान भाष्यकार व्यक्त करे छे। सौ प्रथम जो शास्त्रस्य प्रवृत्ति निवृत्ति विषय भूते द्वे बुद्धि भगवता निर्दिष्टे सांख्य बुद्धिर योगे बुद्धि इति च। शास्त्र ते अभिप्राय छे आ गीता शास्त्र। आ जे गीता शास्त्र छे एनी अंदर बे विषयનું प्रतिपादन જોવા મળે છે। ભાષ્યકાર કહે છે ગીતા શાસ્ત્રનો વિષય છે પ્રવૃત્તિ અને નિવૃત્તિ। આ બે ગીતા શાસ્ત્રના વિષય છે, પ્રવૃત્તિ વિષય અને નિવૃત્તિ વિષય। અને એ પ્રવૃત્તિ અને નિવૃત્તિ વિષયભૂત બે બુદ્ધિ ભગવાને બતાવી। सांख्य बुद्धि अने योग बुद्धि। आ बे बुद्धि भगवाने बीजा अध्याय में बे बुद्धि नो निर्देश कर्यो अने आ बे बुद्धि ज गीता शास्त्र नो प्रवृत्ति रूप में अने निवृत्ति रूप में विषय छे।
પ્રવૃત્તિ વિષયભૂત છે યોગ બુદ્ધિ અને નિવૃત્તિ વિષયભૂત છે સાંખ્ય બુદ્ધિ. આ વાત ભગવાને બીજા અધ્યાયમાં કહી. પછી 54મા શ્લોકથી લઈને 72મા શ્લોકમાં ભગવાને 54મો શ્લોક છે પ્રજહાતિ યદા કામન સર્વાન પાર્થ મનોગતાન, ત્યાંથી લઈને બીજા અધ્યાયની સમાપ્તિ સુધી એટલે 72મા શ્લોક સુધીમાં જે સાંખ્ય બુદ્ધિ આશ્રિત જે છે, સાંખ્ય બુદ્ધિ આશ્રિત અધિકારી, એ અધિકારીને માટે સંન્યાસ કર્તવ્ય છે એવું બતાવ્યું. સાંખ્ય બુદ્ધિ આશ્રિત એટલે સાંખ્ય બુદ્ધિનો જે અધિકારી છે એને માટે ભગવાન શ્રી કૃષ્ણએ સંન્યાસ સાધન બતાવ્યું. અને સંન્યાસ કર્તવ્ય છે એટલું જ નહીં, સાથે સાથે એ પણ બતાવ્યું કે તેષામ તનિષ્ઠતયા એવ ચ કૃતાર્થતા ઉક્તા. ભગવાને પાછું સાથે સાથે આ જે 55મા શ્લોકથી લઈને 72મા શ્લોક સુધીમાં એ પણ બતાવ્યું કે જે સાંખ્ય બુદ્ધિ આશ્રિત જે સંન્યાસી છે એ સંન્યાસીને સંન્યાસ નિષ્ઠા દ્વારા જ મોક્ષની પ્રાપ્તિ થાય છે એ પણ બતાવી દીધું. એટલે પછી સંન્યાસ ગ્રહણ કર્યા પછી કોઈ કર્મની એને આવશ્યકતા બતાવી નથી ભગવાને. સંન્યાસ નિષ્ઠા દ્વારા જ સજ્જનો એને કૃતાર્થતા કહી એટલે કે મોક્ષની પ્રાપ્તિ બતાવી. એશા બ્રાહ્મ્ય સ્થિતિ ઇતિ એ શ્લોકના માધ્યમથી શ્લોકથી ભગવાને બતાવી. પછી અર્જુનની વાત છે તો અર્જુનાય ચ કર્મણ્યવાધિકારસ્તે માતે સંગોસ્તો અકર્મણિ ઇતિ કર્મ એવ કર્તવ્ય મુક્તવાન. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને માટે શું કહ્યું કે અર્જુન તારો તો કર્મણિ એવ અધિકાર અને માતે સંગોસ્તો અકર્મણિ એટલે તું કર્મ કર, કર્મનો ત્યાગ નહીં. કર્મ નિષ્કામ ભાવથી કર્મ એ ભગવાને નિષ્કામ ભાવથી કર્મ કરવાનું બતાવ્યું. કર્મ એવ કર્તવ્ય મુક્તવાન, સંન્યાસ નહીં. અર્જુનને એવું ન કહ્યું કે તું સંન્યાસ ગ્રહણ કરી લે, પણ તું કર્મ કર એવું કહ્યું. યોગ બુદ્ધિનો આશ્રય કરીને તું કર્મ કર. સાંખ્ય બુદ્ધિનો જે આશ્રિત છે સંન્યાસી એને માટે સંન્યાસ અને એ દ્વારા જ મોક્ષ બતાવ્યો. અને અર્જુનને માટે કહ્યું કે અર્જુન તું તો કર્મનો અધિકારી છો એટલે યોગ બુદ્ધિનો આશ્રય કરીને તું કર્મ જ કર એવું કહ્યું. અને સાથે ન તત એવ શ્રેય પ્રાપ્તિ મુક્તવાન, અને કર્મથી તને શ્રેયની પ્રાપ્તિ ડાયરેક્ટ થશે એવું ન કહ્યું. કર્મથી જ શ્રેયની પ્રાપ્તિ થશે એવું ભગવાને ન કહ્યું. જેમ સાંખ્ય બુદ્ધિ આશ્રિત સંન્યાસીને સંન્યાસ નિષ્ઠા માત્રથી જ મોક્ષની પ્રાપ્તિ બતાવી, એવી રીતે અર્જુનને કર્મ કરવાનો આદેશ આપીને યોગ બુદ્ધિનો આશ્રય કરીને કર્મ કરવાનો આદેશ આપીને કર્મથી જ સીધો મોક્ષ થશે એવું ભગવાને બતાવ્યું નહીં. એટલે અર્જુન જે છે એ પર્યાકુલીભૂત થઈ ગયો. પર્યાકુલ બુદ્ધિ કે શું કરવું એ નક્કી કરી શક્યો નહીં. મારા માટે ભગવાને જે કર્મ કર્તવ્ય બતાવ્યું છે એ મારા માટે શ્રેયસ્કર છે, અને યદિ સાંખ્ય બુદ્ધિ દ્વારા જ સાક્ષાત મોક્ષ છે તો ભગવાન મને
કર્મની અંદર શા માટે પ્રેરિત કરે છે? તદ એતદ આલક્ષ્ય પર્યાકુલી બુદ્ધભૂત બુદ્ધિ અર્જુન ઉવાચ. એટલે અર્જુને પ્રશ્ન કર્યો છે. પ્રથમ શ્લોક જે છે એમાં અર્જુનનો પ્રશ્ન છે. તદ એતદ આલક્ષ્ય, આ બે વાતને લક્ષ્ય કરીને અર્જુન ઉવાચ. અને પર્યાકુલીભૂત બુદ્ધિ અર્જુન, કેવો અર્જુન ભગવાનને પ્રશ્ન કરે છે? પર્યાકુલીભૂત બુદ્ધિ વાળો અર્જુન. પર્યાકુલીભૂત બુદ્ધિ અર્જુન જે છે એ ભગવાનને પ્રશ્ન કરે છે. અર્જુનના મનમાં પર્યાકુલત્વ શું છે? તો અર્જુનને મનમાં એવું થયું કે જે સાક્ષાત જે શ્રેયનું સાધન જ્ઞાન જે છે એ તો ભગવાને અન્યને માટે દેખાડ્યું. સાક્ષાત જે શ્રેય મોક્ષનું સાધન શું છે? જ્ઞાન. તો જ્ઞાનનો અધિકારી તો ભગવાને બીજાને બતાડ્યો, સાંખ્ય બુદ્ધિ આશ્રિત ને બતાડ્યો. અને એને માટે સંન્યાસનું વિધાન કર્યું અને એને સંન્યાસ દ્વારા મોક્ષ બતાવ્યો. અને એનાથી વિપરીત જે છે મારા માટે ભગવાને કર્મનું અનુષ્ઠાન બતાવ્યું. કર્મ સ્વસ્ય અનુષ્ઠેયત્વેન ઉત્તમ. મારા માટે તો ભગવાને કીધું કે તું કર્મનું અનુષ્ઠાન કરતો, સંન્યાસ નહીં. તું સંન્યાસનો અધિકારી નથી, તું કર્મનો અધિકારી છો. અને બીજાને માટે સાંખ્ય બુદ્ધિ આશ્રિત સંન્યાસનો ઉપદેશ આપ્યો. તો આવું ભગવાને કેમ કર્યું છે? આ અર્જુનની મનની અંદર પર્યાકુલી ભાવ આવી ગયો, વ્યાકુળ થઈ ગયો અર્જુન, કે જે સાક્ષાત મોક્ષનું સાધન છે એનો ઉપદેશ ભગવાને મને કરવો જોઈએ. તો સાક્ષાત મોક્ષનું સાધન જ્ઞાન છે એ વાત તો ભગવાને કરી, પણ પાછું મને ભગવાને કર્મનો અધિકારી માનીને કર્મ કરવાની પ્રેરણા કરી. આવું કેમ કર્યું છે ભગવાને? શું હું જ્ઞાનનો અધિકારી નહીં હોઉં? શું હું કર્મનો અધિકારી હોઈશ? કેમ ભગવાને જ્ઞાનનો અધિકારી માની અને સંન્યાસ કરવાનું મને કેમ ન કહ્યું? અને પાછું જે સાક્ષાત મોક્ષનું સાધન છે અને આ કર્માનુષ્ઠાન છે એ તો સાક્ષાત મોક્ષનું સાધન છે પણ નહીં, અને તોય ભગવાને મને કર્મ કરવાનું બતાવ્યું. એટલે અર્જુનના મનમાં આ વ્યાકુલતા વ્યાપી ગઈ. બીજા અધ્યાયનું શ્રવણ કર્યા પછી એટલે અર્જુનથી રહેવાનું નહીં. કે સાક્ષાત મોક્ષનું સાધન નો ઉપદેશ કહેવાને બદલે ભગવાને મને આ કર્મની અંદર શા માટે પ્રેરિત કરે છે? કર્મ કરવાનું શા માટે કહે છે? એ દ્રષ્ટિથી અર્જુને ભગવાનને પ્રશ્ન કર્યો છે. સજ્જનો, જો અર્જુનનો પર્યાકુલી ભાવ ખુદ ભાષ્યકાર બતાવે છે. કથમ, કેવી રીતે અર્જુનનો મનમાં પર્યાકુલી ભાવ કેવો છે? કે જો અર્જુન એમ માને છે કે હું તો ભગવાનનો ભક્ત છું. જો ભક્તાય શ્રેયોર્થીને યત સાક્ષાત શ્રેય પ્રાપ્તિ સાધનમ સાંખ્ય બુદ્ધિ નિષ્ઠામ શ્રાવયિત્વા મામ કર્મણી દ્રષ્ટ અનેક અનર્થયુક્તે પારંપર્યેણ અપી અનેકાંતિક શ્રેય પ્રાપ્તિ ફલે નિયુજ્યાત ઇતિ યુક્તઃ પર્યાકુલી ભાવ અર્જુનસ્ય. અર્જુનને પર્યાકુલ ભાવ આવવાનું શું કારણો છે? શા માટે અર્જુનના મનમાં આવો પર્યાકુલી ભાવ આવ્યો?
તો એનું કારણ ભાષ્યકારે બતાવ્યું. અર્જુન મનમાં એવું વિચારે છે કે હું તો ભગવાનનો ભક્ત છું, ભક્તાય, અને પાછો શ્રેયોર્થી છું. અર્જુન પોતાને એવું મનોમન માને છે કે હું ભગવાનનો ભક્ત છું અને સાથે સાથે પાછો શ્રેયોર્થી છું. શ્રેયોર્થી એટલે શ્રેયની અપેક્ષા વાળો છું. આલોક ને પરલોકના ફળ મારે નથી જોતા. શ્રેયોર્થી છું પાછો. શ્રેયોર્થી એટલે શ્રેયનો અર્થી, શ્રેયની માંગ ઈચ્છા વાળો. શ્રેય એટલે મોક્ષ. શ્રેયનો અર્થ છે મોક્ષ. તો અર્જુન એવું મનોમન માને છે કે એક તો હું ભગવાનનો ભક્ત છું અને શ્રેયની અપેક્ષા છે, મને મોક્ષની અપેક્ષા છે. એટલે જ્યારે હું શ્રેયોર્થી છું અને પાછો ભગવાનનો ભક્ત છું, ત્યારે એવી દિશામાં યત સાક્ષાત શ્રેય પ્રાપ્તિ સાધનમ, જે સાક્ષાત શ્રેયની પ્રાપ્તિનું સાધન એટલે કે મોક્ષની પ્રાપ્તિનું સાધન, સાંખ્ય બુદ્ધિ નિષ્ઠામ. સાંખ્ય બુદ્ધિ નિષ્ઠા, સાંખ્ય બુદ્ધિ વિષયક જે નિષ્ઠા, સંન્યાસ દ્વારા જ્ઞાન, એ તો ભગવાને મને શ્રવણ તો કરાવડાવ્યું. ભગવાને વાત તો મને કીધી કે સાંખ્ય બુદ્ધિ નિષ્ઠા છે એ સાક્ષાત મોક્ષની પ્રાપ્તિનું સાક્ષાત સાધન છે. અને પાછો મામ કર્મણિ નિયુજ્યાત, સાક્ષાત મોક્ષની પ્રાપ્તિનું સાધન સાંખ્ય બુદ્ધિ જે નિષ્ઠા જ છે. તો ભગવાન મને એનો ઉપદેશ કહેવાને બદલે મામ કર્મણિ નિયુજ્યાત, મને પાછો ભગવાન કર્મની અંદર પ્રેરિત કરે છે. શા માટે આવું ભગવાન કરતા હશે? હું શ્રેયોથી છું અને ભક્ત છું, એવી દશામાં ભગવાને તો મને જે શ્રેષ્ઠ હોય એ જ આપવું જોઈએ ને. તો શ્રેષ્ઠ છે સાક્ષાત મોક્ષનું સાધન જ્ઞાન છે, એ દેવાના બદલે ભગવાન મને કર્મમાં શા માટે પ્રેરિત કરે છે? પાછું કર્મ કેવું? એ કર્મનું સ્વરૂપ પાછું અર્જુન ખુદ જે છે એ મનોમન કહે છે. અનેક અનર્થથી યુક્ત, દૃષ્ટ અનેક અનર્થથી યુક્ત કર્મ. અહીંયા કર્મથી અભિપ્રાય છે યુદ્ધ. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને યુદ્ધ પ્રત્યે પ્રેરિત કરે છે ને કે તો યુદ્ધ કર. અર્જુન ક્ષત્રિય હોવાના નાતે ક્ષત્રિયનો ધર્મ શું છે? યુદ્ધ એ સ્વધર્મ છે. એટલે ભગવાને અર્જુનને યુદ્ધ પ્રત્યે પ્રેરિત કરી. એટલે અર્જુન માને છે કે ભગવાન પાછો મને કર્મમાં, અને કર્મ પાછું કેવું? યુદ્ધ રૂપી કર્મ. અને કેવું પાછું? દ્રષ્ટ અનેક અનર્થ યુક્તે, અનેક અનર્થથી યુક્ત. યુદ્ધ રૂપી કર્મ દેખાવામાં સારું છે, દ્રષ્ટ દેખાવામાં કેવો છે? અનેક અનર્થથી યુક્ત છે. ભાઈ એમાં કેટલા લોકોની જાનહાનિ થાય છે, માલહાનિ થાય છે. યુદ્ધ કઈ સારી વસ્તુ છે? તો આવો અનેક અનર્થ જેની અંદર રહેલા છે સજ્જનો, એવું પાછું આ યુદ્ધ. જો યુદ્ધની અંદર અનર્થ શું હોઈ શકે? ભાષ્ય ટીકાકાર બતાવે છે, યુદ્ધે હિ ક્ષત્ર કર્મણી દ્રષ્ટ અનેક અનર્થ ગુરુ ભ્રાતૃ હિંસાદી તેન સંબદ્ધે બુદ્ધિ શુદ્ધિ દ્વારા વર્તમાને જન્મન એ ફલમ ઇતિ અનિયતે મમ ભક્તસ્ય શ્રેયોર્તિનો નિયોગ ભગવતા યુક્ત ન ભવતી ઇતિ શેષ. જો આ યુદ્ધ રૂપી કર્મ અનેક અનર્થથી યુક્ત અર્જુન બતાવે છે,
કે અનેક અનર્થ શું છે ભાઈ? ગુરુ ભ્રાતૃ વગેરેની હિંસા. કારણ કે યુદ્ધમાં સામે કોણ છે? સગા સંબંધિત છે ને, ભાઈઓ જ છે ને બધા. ગુરુ છે સામે, ગુરુ દ્રોણ છે, ગુરુ ભ્રાતૃ વગેરેની ભાઈઓની હિંસા થવાની છે યુદ્ધમાં. તો આવો અનેક અનર્થથી આવા યુદ્ધરૂપી કર્મની અંદર મારે તો સંન્યાસ લેવો છે, પણ ભગવાન મને સંન્યાસ નથી લેવા દેતા અને આ યુદ્ધરૂપી ઘોર કર્મની અંદર પ્રેરિત કરે છે. બીજી વાત છે પારંપર્યેણ અનેકાંતિક શ્રેય પ્રાપ્તિ ફલે. બીજી વાત એ છે કે આ યુદ્ધરૂપી જે કર્મ છે કેવલ અનેક અનર્થથી યુક્ત છે એટલું જ નહીં, પારંપર્યેણ અપી અનેકાંતિક શ્રેય પ્રાપ્તિ ફલે. પરંપરાથી પણ એકાંતિક શ્રેય પ્રાપ્તિ ફલક નથી, પણ અનેકાંતિક શ્રેય પ્રાપ્તિ ફળ છે સજ્જનો. પરંપરાથી પણ આનાથી શ્રેયની પ્રાપ્તિ થશે એવું કહી શકાય નહીં. અનેકાંતિક શ્રેયની પ્રાપ્તિ પણ સંભવ છે. અર્જુન કહે છે કેવલ ગુરુ ભ્રાતૃ હિંસાદિથી યુક્ત છે એટલું જ નહીં, બુદ્ધિ શુદ્ધિ દ્વારા, પરંપરાથી અભિપ્રાય છે બુદ્ધિ શુદ્ધિ દ્વારા બી. ચાલો હું બુદ્ધિ શુદ્ધિ માટે યુદ્ધરૂપી કર્મ કરું, કારણ કે યુદ્ધરૂપી કર્મ પરંપરા દ્વારા શ્રેયની પ્રાપ્તિનું કારણ છે એવું ભગવાન કહી ચૂક્યા અર્જુનને બીજા અધ્યાયમાં. કર્માનુષ્ઠાન છે એ પરંપરા દ્વારા એટલે કે બુદ્ધિ શુદ્ધિના માધ્યમથી શ્રેયની પ્રાપ્તિનું કારણ છે. પણ અર્જુન કહે છે કે ભગવાન બુદ્ધિ શુદ્ધિ દ્વારા આપી એવું નક્કી થોડો છે કે આ જન્મમાં જ મોક્ષની પ્રાપ્તિ થઈ જ જાય. બુદ્ધિ શુદ્ધિ દ્વારા બી વર્તમાને જન્મની એવ ફલમ. આના આ જન્મમાં બુદ્ધિ શુદ્ધિ, વિવેકાદિ વૈરાગ્ય, ત્યારબાદ સંન્યાસ, શ્રવણાદિ સાધન અને તદ અનંતર મોક્ષ, યા એક જન્મની અંદર પણ મને સંભવ લાગતો નથી. તો વર્તમાને જન્મની એવ ફલમ ઇતિ અનિયતે, એ નિયત નથી કે વર્તમાન જન્મમાં જ એ મોક્ષની પ્રાપ્તિ થાય. યુદ્ધની અંદર મૃત્યુ થઈ જાય તો યુદ્ધ છે. હવે એવું નક્કી ખરું કે ભાઈ અર્જુનનું મૃત્યુ ન થાય? સામાવાળો મારી પણ દે તો મૃત્યુ પણ થઈ જાય. તો પછી કર્મ કરતા કરતા મૃત્યુ થઈ જાય તો પછી ચિત્ત શુદ્ધિ કોની થાય? અને ચિત્ત શુદ્ધિના માધ્યમથી આગળ જે સંન્યાસાદિ સાધન તો પછી કેવી રીતે થાય? અને એના દ્વારા મોક્ષની પ્રાપ્તિ મને કેવી રીતે ભગવાન સંભવ છે? આ વાત અર્જુનના મનમાં રહેલી છે. એટલે અનેકાંતિક શ્રેય પ્રાપ્તિ ફલે એવું અર્જુન કહે છે. યદ્યપિ અનેકાંતિક ફલ છે નહીં, એકાંતિક ફલ જ છે બુદ્ધિ શુદ્ધિ દ્વારા સંન્યાસમાં, પણ અર્જુન એવું વિચારે છે. અને પાછો હું તો ભગવાનનો ભક્ત છું, તો શ્રેયોર્થી છું, તો નિયોગો ભગવતા યુક્ત ન ભવતી, તો કર્મની અંદર મને જોડવો એ તો બિલકુલ યોગ્ય લાગતું નથી. આવું મન અર્જુનના મનમાં આ પર્યાકુલ ભાવ એટલે ગડમથલ, આપણે સીધી ભાષામાં શું કહીએ? ગડમથલ એટલે નક્કી ન કરી શકવું એવી સ્થિતિને કહેવામાં આવે પર્યાકુલી ભાવ. નિયુજ્યાદ ઇતિ યુક્ત પર્યાકુલી ભાવ અર્જુનસ્ય, આવો અર્જુનનો પર્યાકુલી ભાવ રહેલો છે. અને એટલે જ આ પર્યાકુલી ભાવ
એ પ્રગટ થાય છે અર્જુનના પ્રશ્નમાં. જો તદ અનુરૂપશ્ચ પ્રશ્ન, અર્જુનનો પ્રશ્ન એ પર્યાકુલી ભાવને અનુરૂપ જ અર્જુનનો પ્રશ્ન જોવા મળે છે. કયો પ્રશ્ન છે અર્જુનનો? જાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર જનાર્દન તત્ કિમ કર્મણિ ઘોરે મામ નિયોજયસી કેશવ ઇત્યાદિ. અને પ્રશ્ન અપાકરણ વાક્યમ ચ ભગવતઃ યુક્તમ યથોક્ત વિભાગ વિષયે શાસ્ત્રે. અને સજ્જનો, આ અર્જુનના પ્રશ્નનો ઉત્તર જ્યારે ભગવાને આપ્યો ત્યારે અર્જુનના પ્રશ્નનું જે અપાકરણ વાક્ય એટલે જવાબ ભગવાને જે આપ્યો એ જવાબ, એ વાક્ય એટલે એ શ્લોક છે, એમાં પણ ભગવતઃ યુક્તમ, ભગવતઃ અપાકરણ વાક્યમ ચ યુક્તમ, એ જ રીતે ભગવાનનું વચન છે યથોક્ત વિભાગ વિષય શાસ્ત્રે. જે રીતે બીજા અધ્યાયમાં જે શાસ્ત્રના વિષય વિભાગ કર્યા છે એ અનુરૂપ જ ભગવાને પાછો અર્જુનને ઉત્તર પણ આપ્યો છે કે અર્જુન, તું સાંખ્યનો અધિકારી નથી, પણ તું કર્મનો અધિકારી છો. કર્મ દ્વારા અધિકાર પ્રાપ્ત કર્યા પછી તું જ્ઞાનનો અધિકારી થઈશ. એ વાત ભગવાન આ ત્રીજા અધ્યાયના ઉત્તરમાં પણ બતાવે છે. હવે અર્જુનના પ્રશ્નનો અભિપ્રાય ભાષ્યકારે સ્પષ્ટ કરી દીધો. હવે અહીંયાથી આગળ ભગવાન શ્રી ભાષ્યકાર ગીતા શાસ્ત્રનો જે ભગવાન ભાષ્યકાર પહેલા એક વૃત્તિકાર થઈ ગયા. એમણે ગીતા ઉપર વ્યાખ્યાન કર્યું છે, વ્યાખ્યા લખી છે, ગીતાનો અભિપ્રાય બતાવવા માટે વૃત્તિ લખી છે. એણે ગીતાનો ગલત અર્થ કર્યો છે, ગીતાનો ખોટો અર્થ કર્યો છે. એટલે કોઈ એ અર્થને સાચો માનીને અનુષ્ઠાન કરે તો એ શ્રેયનો ભાગીદાર ન થાય. એટલે ભાષ્યકાર જે છે અહીંયાથી વૃત્તિકારના મતનો અભિપ્રાયનું ખંડન કરવા માટે પ્રવૃત્ત થાય છે. મુખ્ય વાત જે છે અહીંયા એક બાજુ થોડી વાર મૂકી અને એક વાત જે વૃત્તિકારના મતનું ખંડનનો પ્રારંભ કરે છે. જો ભાષ્ય ટીકાકાર એ વિશે શું કહે છે? સાક્ષાત એવ શ્રેય સાધનમ અન્યેભ્ય ભગવતા ઉક્તમ. સાક્ષાત શ્રેયનું સાધન ભગવાને અન્યને માટે કહ્યું. ન તો મહ્યમ, મને ન કહ્યું. ઇતિ મત્વા વ્યાકુલીભૂત સન પૃચ્છતે અર્જુન. અર્જુન વ્યાકુલીભૂત થઈને પૂછે છે. સ્વાભિપ્રાયણ સંબંધમ ઉક્ત્વા, એ વાત ભગવાન ભાષ્યકારે કરી દીધી. હવે વૃત્તિકારનો જે અભિપ્રાય છે એ વૃત્તિકારના અભિપ્રાયનું ખંડન કરે છે. જો અહીંયાથી મુખ્ય વાતને અહીંયા હજી પડી મૂકે છે થોડી વાર માટે, પણ વચ્ચે પ્રસંગને અનુરૂપ વૃત્તિકારનો મત જે છે ઉપસ્થાપિત કરી અને એનું ખંડન કરે છે. કારણ કે વૃત્તિકારનો મત છે એ જ્ઞાન અને કર્મનો સમુચ્ચયથી મોક્ષ થાય છે એવો છે. જ્ઞાન અને કર્મના સમુચ્ચયથી મોક્ષ થાય છે એવો જે એનો મત છે એ મતનું ખંડન કરે છે. તો ભગવાનની કૃપા છે તો એનો વિચાર આપણે આગળ જ કરીશું. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં.
शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः।